₹100 શેર 80 થાય બીજા લેવાના, 80 નો 60 થાય બીજા લેવાના, 60 નો 40 થાય બીજા લેવાના, અને 20 થઈ જાય ને ત્યારે તો હિંમત જ જતી રહી. પછી તો શું કરવું એ ખબર જ ન પડે. પણ પાછા એવું કે આપણે એમને બસ નાખી દેવા માટે જ લીધા છે, ભૂલી જ જવાના બધા પૈસા. એટલે ભાઈ ભૂલી જવા માટે નાખ્યા તો દિવસમાં 4 વખત કેમ ચેક કરો તો પછી? હે, ભૂલી જવા નાખ્યા તો ભૂલી જાઓ પછી. ખોટી સાયકોલોજી. મીઓ પડે ને તો તંગડી ઊંચી ને ઊંચી રાખવાની આદત છે. ભાઈ એવું નફામાં કેમ નથી કરતા? 100 નો શેર 150 થાય બીજા લો, 150 નો 200 થાય બીજા લો, 200 નો 250 ત્રીજા લો, 250 નો 500 થાય બીજા લો. એવું કેમ નથી કરતા? આ તો 100 નો 150 થશે ને 150 નો 120 થાય તો 20% નફો મળી ગયો, કાઢી નાખે, વેચી નાખે. ના ભાઈ, એ જ 120 વાળો ₹1200 સુધી જવાનો છે. શું કરવા વારંવાર ટેક્સ ભરો છો? આ ત્રણેય સાયકોલોજી સમજવા જેવી છે. યુવલ નોઆ હરારીનું એક પુસ્તક તમે વાંચો, માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ, અને મોર્ગન હાઉસેલનું સાયકોલોજી ઓફ મની તમે વાંચજો, તો તમને આઈડિયા આવશે.